છે મૂળદરા અને મૂળદરાનો ગેટ છે અને આ બાજુ આપણું ગાડી આપણે અહીં પાર્કિંગ કરી દીધી છે અને આ આપણું પાર્સલ સ્વાગત છે તમારું પાછા અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો ફિલહાલ જઈ રહ્યો છું હું ખેતરે કપાસ વીણવા। તો જે દિવસથી દાડિયા પણ આવશે એટલે મજૂરા બી આવશે તો થોડુંક વહેલા આવવું પડે છે અને થોડોક કામ તો વાળે હડબડીના ચક્કરમાં આપણે બ્લોગ રસ્તામાં જતા જતા બનાવે છે અને આપણો સુખનો સૂરજ ઘણો બધો ઉપર આવી ગયો છે। આ એમ કપાવી વિલિંગ કંટાળીને અને આપણા મજૂરા બી પાછળ કપાવીને સજવાયેલા। અને હવે વાત કરીશું આપણે તમે જે થંબનેલમાં જોઈને આવ્યા એની વિશે। તો હજુ આપણે અઠવાડિયા એટલે 6-7 દાડાના આપણે જે વસ્તુની વાત જોતા રહે ફાઇનલી આવી જશે। અને હજી કંઈ આપણામાં કંઈ ફોન બંધ નહીં આવ્યો પણ ખાલી એક મેસેજ પડ્યો છે એમાં લખેલું છે કે તમારું પાર્સલ 10 વાગ્યા સુધીમાં પહોંચી જશે। તો જોઈએ કેટલા વાગે આવે છે ફોન। અને અત્યારના ટાઈમની વાત કરું તો વાગી રહ્યા છે ફિલહાલ 9। ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે 11:30 અને આપણા ડિલિવરી બોયનો ફોન આવી જશે અને ફિલહાલ આપણે આવી જશે બાઇકે। તો બાઇક ઉઠાવી અને ફટાફટ જઈએ આપણે મૂળરાઈ લેવા માટે। આપણે મૂળરાઈ લેવાનું મૂળદરા અને મૂળદરાનો ગેટ છે અને આ બાજુ જાય તો હાઈવે પર ભાવનગર અને આ બાજુ અમદાવાદ। અને મૂળદરાના બસ સ્ટેન્ડ આપણે બેવા કીધું તો બસ સ્ટેન્ડ આપણે લઈ જશે અને સુરેડમાં થાકી જશે ત્યાં આવ્યો ને આપણું મળી જશે વસ્તુ આવ્યું તો આપણું પાર્સલ આવે જઈએ આપણે વાળીએ। ખેતવાડી પગી જશે ને ગાડી આપણે અહીં પાર્કિંગ કરી દીધી છે અને આ આપણું પાર્સલ ગેસ કરો હું હશે અંદર ફટાફટ કોમેન્ટ કરો। વિડીયો જોઈને પછી ના કોમેન્ટ કરતા હમણાં કોમેન્ટ કરો। તો જે વાળીએ અને મજૂરા હજુ વિને છે કપા પણ બરાબર જશે એટલે હમણાં જ આવશે આ બધા ભાઈ ને એમ આવે એટલે આને આપણે અનબોક્સિંગ કરીએ। તો પોકી જશે આપણે વાળીએ અને આજે આપણે ભાઈઓ પણ બહાર જ છે એવું લાગે। એ નાની હા એમ કરી રહી કમ બહાર માતા નહીં પાર્સલ પૈસા વાળો ભરન તા હું પૈસા વગર ના સમજે તું મને એમ હું હા મેં કીધું ચાલ મને ખબર ને એમ જે માંગાવું સારું બેટું। તો ખાવા આવી જશે અને હોના દોના તુવેરના દોના પીરસવામાં આવે છે। તો ખાઈ લઈએ થોડું પછી અનબોક્સિંગ કરીશું। તો ફાઇનલી રોટલા બોટલા ખાઈ લીધા છે અને અનબોક્સિંગ માટે થઈ જશે આપણે એકદમ રેડી। અને અહીં છે આપણો અનબોક્સિંગ વાળો વસ્તુ અને આ છે આપણા કેમેરામેન। તો કેમેરા પકડો કેમેરા નહીં ફિલહાલ મોબાઈલ છે કરી નાખ્યાનું અનબોક્સિંગ। તો તમને શું લાગ્યું આની અનબોક્સિંગ આપણે આટલી આસાનીથી કરી નાખશું। આની અનબોક્સિંગનો વિડીયો તમારે આ બ્લોગના ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેમ છે ત્યાં જઈને અને બ્લોગ જોઈ લેજો તમે। તો ફિલહાલ અનબોક્સિંગનો પણ વિડીયો બની જશે અને ચેનલ પર આવી પણ જશે તો જોઈ લેજો ના જોયો હોય તો। અને આ વિડીયો મેં પહેલાં નાખી દઈશ તો એ વિડીયો અનબોક્સિંગના વિડીયોની આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ જોઈ લેજો। અને વસ્તુ આવશે જુઓ ખાલી એટલું જોવા મળશે આ વિડીયોમાં બીજા વ્લોગમાં તમને જોવા મળી જશે। તો ફિલહાલ 2 વાગી જશે અને આપણે જઈએ છીએ ખેતર તરફ કારણ કે મજૂર આવે છે એટલે 2 વાગે હાજર થઈ જવું પડે એવું છે તે અને ભાઈ આવે છે પાછળ। થોડા કાળો આપણે કરો તો વાડી આવતા રહેશે અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશ કા ભાઈ।
બહુ બનાવી લીધા આજે વિડીયો મૂળા નાના નાના મસ્ત કુડા કુડા કમલા વખત ચૂકા જીરું હો ખેલ નાખીને એમ તા તો આજનો વિડીયો અહીં એન્ડ કર્યો છે સારો લાગ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તો સાથે ચેનલને શેર કરતા રહેજો